ન્યૂઝ એટ 10 સાથે હું છું જિજ્ઞાસા। તમામ મહત્વપૂર્ણ સમાચારો આપના સુધી પહોંચાડીશું, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે વિરમગામથી મળેલા સમાચારની। જી હા, આંખની હોસ્પિટલમાં બેદરકારી જોવા મળી છે। આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં મોટી બેદરકારી સામે આવી છે। શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન થયા હતા અને ત્યાં 17 થી વધુ દર્દીઓને આડઅસર જોવા મળી છે। મહત્વનું છે કે દર્દીઓને દેખાતું ન હોવાની તેઓએ ફરિયાદ કરી છે। શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં આ તમામ ઓપરેશન થયા હતા। તાજેતરમાં અંદાજે 25 લોકોના મોતિયાના ઓપરેશન થયા હતા। તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના રહેવાસી છે। 5 લોકોને વધુ તકલીફ થતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। અન્ય દર્દીઓની માંડલ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, વિરમગામની હોસ્પિટલમાં મોટી બેદરકારી, 17 દર્દીઓ કે જેમને આંખનું ઓપરેશન કરાયું, હવે તેમને જોવામાં તકલીફ પડી રહી છે। જી જણાવું કે માંડલ ની જે વાત છે, શ્રી સેવા નિકેતન માંડલ સંચાલિત રામાનંદ આંખની હોસ્પિટલ છે, જ્યાં લગભગ 23 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 17 જેટલા દર્દીઓને આડઅસર નોંધાઈ હતી અને આ દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાં મોટાભાગના સિવિલ હોસ્પિટલમાં, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। કેટલાક સુરેન્દ્રનગર અને પાટણ પણ કેટલાક દર્દીઓને લઈ જવામાં આવ્યા હોય તેવી વાત છે। પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે ઓપરેશન બાદ આ તમામ દર્દીઓને આંખને લગતી કેટલીક તકલીફો વધી હતી, જેને કોઈ પણ પ્રકારે આ ઓપરેશન સાથે કોઈ નિસ્બત ન હતી। તે પ્રકારની તકલીફ વધતાની સાથે જ આ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ગઈકાલે જોઈએ તો ગઈકાલે 5 જેટલા દર્દીઓને તુરત જ લાવવામાં આવ્યા હતા, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। હજુ પણ એ આંકડો કેટલો વધ્યો છે તે પણ એક તપાસનો વિષય બને છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આખરે શા કારણથી આ દર્દીઓને શેની આડઅસર થઈ છે તેની તપાસ ચાલી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ પણ આ બાબતે તપાસ કરી રહી છે। હોસ્પિટલમાં કોની બેદરકારી ગણી શકાય તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે સંખ્યાબંધ વ્યક્તિઓ, 17 જેટલા જ્યારે વ્યક્તિઓને આડઅસર થાય ત્યારે ખૂબ જ ગંભીર બાબત અને મુદ્દો બની જતો હોય છે, અને એટલા માટે જ આખરે હોસ્પિટલ વિભાગે કયા પ્રકારની આ બાબતે કામગીરી કરી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ પગલાં લીધા છે કે કેમ તે પણ એટલું જ મહત્વનું બની રહેતું હોય છે। અને આ જ બાબતને ધ્યાન પર રાખી અને હાલમાં તો જે 17 વ્યક્તિઓ છે તેને વહેલામાં વહેલી તકે સારવાર આપી અને તેમની આંખો અને દ્રષ્ટિ બચાવી લેવામાં આવે તે પ્રકારના પગલાં હાલના તબક્કે આરોગ્ય વિભાગ દ્વારા લેવાઈ રહ્યા છે। જિગ્નેશ, આભાર। તો હાલ તો કોની બેદરકારી આ ઓપરેશન પાછળ છે, કોણ જવાબદાર છે, એ બાબતે તપાસ થવી ખૂબ જરૂરી છે, કેમ કે મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓ છે કે હવે તેમને દેખાઈ નથી રહ્યું તેવી તેઓ ફરિયાદ કરી રહ્યા છે।